આમાં આપણો ભાઈબંધ મોહી વેવાઈ બની ગયા. પાક્કા કહું છું પાક્કા. હા પાક્કા વેવાઈ બની ગયા કે ના બની ગયા? અને ઓપર હા. અત્યારે ઘરી બોલ્યું ચાલ્યું કઈ આગુ પાછું હોય ને તો ભૂલી જવાનું. હા અને તમે હું કદી તમને નહીં બોલ્યો, તમે મને કદી બોલ્યા નહીં. ટકા બરાબર છે પણ ગમ્યું મને. એ બધી તો ઠીક વાત છે, પણ આપણે જમણવાનું મને વાત તો ભાઈ ઓપર ને થોડી સગવડ થવા દે. ડીશ કોન્ટ્રાક્ટ આપી દઈએ. હા રિસેપ્શન કરીએ. આખા ગામનો જમણવાર રાખવો પડશે હો. આખા ગામને કહું છું બરાબર છે. reception માં બધું આવી જશે. હા બધાને જમણવાર શું કે તમારે મેલા ને બધું બોલાવવાનું. કો વાંધો નહીં. લખા ભાઈ અને બેટા તું હોય હું લેવા ઊભી રહી જા. પેલા જમાઈ બાપરા એકલા શું જા પોણી પોણી યાર. જા જો પછી. અમે પાકું કરી દીધું હાગુ. હવે હાગુ નહીં, લગન થઈ ગયો પાકો. ભાઈ બની ગયા તમે આમ. હવે એ તો બધું રહેવાનું ભાઈ. આટલું બધું હું રિહાઈ બેહવાનું તાને હું આમ દૂર રાખો હાથ તમારા. અડસોટા મનો. ના ના આમ પાછા ટગર ઈને આમ જોતા હતા. ના ના હું તો કોઈ ઈને રાખો હું જાઉં માર ઘેર પાછી. આના કીધું તું ગોમમાં ઘૂસતા પહેલા મેં કીધું તું આ બધું કે કોઈની અમે નજર નહીં, આ નહીં તે નહીં, પણ ના આ તો ઓમાં પાછા હાર પહેરાયા. ના ના હાર માને હાર ઓછો પહેરાયો તો તારો બાપ પણ મી છો પહેરાય છે. આપણ લગન થઈ ગયો છે તો હું કહું છું બાપાને. ના, હું જતી રહું તારા કેશો બાપાને. જો હાચું કહું, જો રિહાવાનું ના કરતું જો ગમે પણ આવું બધું આટલો બધો ગુસ્સો તારો બા છો પ્રેમમાં કદી ખોટ મેલી જમી તારા કે આ ખોટની નોટ થઈ ગઈ એનું હું પણ મારે તો હોય એ તો આયા હું પછી કહી દઉં છું બાપનું કે આવું લગર વગર નહીં જ લેવું મારા બૈરું. કહી દઉં છું ને પહેલા કહી દેવાનું છે લો. આલ્કોહોલ તમે મને બહુ ગમો. લો. લો. ચૂંટલા હું ખબર છે હારી. પણ કેવું? લો. કેવાનું થાય છે બાપાને હવે? અલી હાલ જ કહી દઉં છું, હું કા ચિંતા કરીશ તું? હાલ જ નહીં, અત્યારે ને અત્યારે કહી દો ને કર હું પછી તમને ખબર હું પોલીસ કેસ કરો ને તો પછી જશો જેલમાં. તમે તમારા બાપા અને પેલા મોટું લેવ કઈ ભટો ભટો મારો હારો ભટ્ટો જેવું તેમથી ના બોલાય ભટ્ટો. તારો નેજ ભટો હાથમાં જીકર. વાપરી લો મારી વાત. બક કરવાનું બંધ કરો તમારું. ઈ કોર્ટ મેરેજ કરાવે ને લખાણ અડધી અંગાત અને ઈ લઈને હું જાય પોલીસ સ્ટેશનમાં કહે કે આ માણસે મને દગો આલ્યો, મારો હોવા છતાં બીજા બૈરા જોડે ગોમડે આઈને લગ્ન કરે મને ગોમડે દગો કરી લાયા. હું એવું પોલીસ કેસમાં લખાઈ દે. પણ તને ગોડી વિશ્વાસ નહીં મારા ઉપર કે? આ વિશ્વાસ હતો ને હોય આઈને વિશ્વાસ ના. અત્યારે અડધોના પેલા બાપાને જઈને કહો પછી વાત. અરે આમ પ્રેમથી પેલા ગાલ ગાડો આજે એમ તું લાફા મેલ મેરેજ ના હોય આઈને નાટક જોયા ને તમારા બાપાને કેવો એમ કીધું અબી હાલ કહી દઉં છું લી. કઈ દઉં નહીં. જો અરે પરિભુ હા જો વેવાઈ હા આપણો અવસર તો સુખ શાંતિ પટી ગયું. મારો બરોબર. બાડો ઘેર આવ્યો ને એટલે તો હા આખા ગામમાં બચ પડી ગયો. હા બરાબર. નો તો મૂઢો કાળો મેચ થઈ ગયો છે ભાઈ. હા જો આપણે સુખ શાંતિ અવસર પટી ગયો, પણ આમાં મારે એક તમને વાત કહેવી છે. હા બોલો. તમારો આમાં 80મું પૂરું થયું ને 81મું બેઠું. ખરું કે તો ખરું ભાઈ હો. બેઠું કે ના બેઠું? બેઠું. કાલ ઉઠીને તમે સિદ્ધપુરના માર્ગે હેડ્યા તો પછી મારી સોડીની જવાબદારી કોણ લે? એટલે આ તમારે તમે કેવું? મારું કેવું એમ કા તમે છો તાર ઘડી તો ઠીક વાત છે, તમે સિદ્ધપુર જતા રહ્યા એના શેરી બાલ્યો કોઈ વખો પાડશે તો વખો આનો પાડે. હા મારો છોકરો એટલે એવું નહીં કે જે ફાવે એ કરે. હા મારું વચન છે હા કે ભાઈ જો મારા ઘેર તારી છોડી આવી ને તો એના સુખ શાંતિ જ રહેશે. અને કાલ ઉઠીને એવું લાગે હા કે કાઢી મેલે ઓમ કે જેમ વહુ જેવું ના રાખતા. મારી સોડી એ તમારી સોડી, ચિંતા ના સોડી કર. જેવું રાખજો. છોડી જેવું જ રહેશે. અને ઓબર બાલાને તો હું કોણ છુનાઈને કહી દે ભાઈ હા કે ભાઈ લગી જાય વખો પડ્યો ને તો વાલજી નું નાક કપાશે. હા એટલે બતાવ હમણાં કહી દઉં છું. હા હવે આ ચો- આવ્યું બાજુ. આ ચોખવટ કરી બચા, વાત. બચા, અને બચા, ઓપર. બચા, બાજુ બંધ કર, બીજા રૂપિયા બંધ કર. અને બેટા આ અંદર શું થતું તું હમણાં? કશું નહીં બાપા. ઓવા પાછી જો તને કહી દઉં
તને કોઈ પણ ચિંતા થાય, તને કોઈ પણ તકલીફ પડે ને તો ખાલી મને કહી દેવાનું. તારો બાપો એમ તો પાછો જેવો તેવો નહીં, આખા ગામમાં તારા બાપાની હાક છે. અને નેનપરથી તને આવડી હતી ને આવડી મોટી કરી છે. ગામમાં કોઈની તાકાત નહીં કે તારા હોમું ઊંચી વોચ કરીને જોવો. એ મને કહી દેવાનું. તારે કોઈ ચિંતા નહીં રાખવાની. તારો બાપ જીવ તાર ગળી તો તારા પગમાં કોટોય નહીં વાગ. હા હા હાલ દે તું તાર. આપી દો વચન, આપી દો. ના ના, અમાર તો વચન ખોટા આલ્યા હતા. પણ તારો બા નહીં આલી, મેં શું વસન આલ્યું છે? હજુ કીધું નહીં, કહી દઉં. હું હજુ કહું છું, નકર નહીં હારા વાટ આવે. પણ કહી દઉં છું, તું કા ચિંતા કરું છે? ઈ જ ચિંતા કહેતા નહીં ને, ઈ ચિંતા. બેટા બાલા બાજાય કહું છું બેટા. પાછા ભાઈનું એવું કેવું થાય છે કે એમની થોડી તારા હંગાત પડાઈ વાલજીના ઘરમાં છે કાલ ઉઠીને દુખાયું તો ફરી જો કે મને નહીં ગમતી કોમ કચે એમ તો મારું નાક કપાય. હા એટલે વચન આપી દે, હાથમાં વચન આપી દે કહું છું. હા મારી ઇજ્જતનો સવાલ છે આ તો. હા કાલ ઉઠીને પોત મળો સાહેબ. વચન આલો, વચન આલો. વચન હાલ કે હું કોઈ જિંદગીમાં એને વખો નહીં પાડું. અને મારી છોડીને એક નખમોય દુઃખ આપશે નહીં એવું વચન આલો મને. વચન આપો. હા કશો વાંધો નહીં. જો આ વચન છે બાલાનું, કઈ એને વખો નહીં પાડે. અરે જે દાડે મારી છોડીને ઓખમાં વહુ આવ્યું ને એ દાડે સમજી લેજો. જમાઈ પણ હું નહીં રાખું તમારું. પાછા મારો છોકરો છે ભણેલો છે કહું છું, યાદ રાખવાનું. દુઃખ પડે તો કહું છું બોડું કાપી નાખજે, પણ બાકી એમને બોલે તો દત્ત પાડી નાખે. હા બેટા કદી બોલ્યું નહીં. હા હા કશો વાંધો નહીં. મારી વાતો બેહું નહીં હમણાં ઘેર જો. ઘણી વાર બેઠો હોય તો ભાઈ ચા પી દો તમ તો. ચાના સેકન્ડ કરે હાર હેડ ચા તો પી લઉં હમણાં. ઉતાવળ છે ભાઈ. હા પણ હું શું કઉ છું, હા. આમાં આ બુનના ના હોય તો જરૂર ના હોય ને તો પછી એના ઘેર રવાના કરો. એના ઘેર મોકલી દો. આમાં આપણે કોઈ જરૂર નહીં હોય. પણ જો અને આ બાજુ તમે આવો, તમે આ બાજુ આવતા રહો. અને મારા ભેગું ભણતો પણ ભેગું ભણતો હોય તો પછી ઘેર લાવવા ના જરૂર હોય. પણ આટલું ગરમ ના થાય યાર. તને મારો ગુસ્સો તો તને ખબર છે ને. અને પાછું નતું રાખવાનું, તને ઊનું રાખવાનું હતું. હા જાણો જોવો તને ગરમ થઈ ગયો છે. મારી વાત ખબર. પણ મને આવું બધું ગમતું નહીં. જો અમે બેટા અમે હા હા મને આવું બધું ગમતું નહીં. અલ્યા ના ગમે પણ ભેગું ભણતો હોય ને એટલે હું એકલું ના લાગે બાલાને તો થોડા દાડા. આ તો પાયો નળ્યો, પાયો નળ્યો. આ બાજુ આવતો. હા આ છે ને આમ થઈ રહ્યા બેટા, આમ થઈ રહ્યા. આ છે ને થોડા દાડા માટે મારા બાલાને એકલું ના લાગે ને એટલે હંગાત આવે છે ગોમ જોવા માટે. કાલ જતો રહી. કાલ જતો રહે ફાઇનલ. કાલ ફાઇનલ જતો રહી. તો બરોબર. હા શું ગામ તમારું? ગામ તમારું શું? મોડી કોલેજ માંથી આવી છે જેવા હજી ઘરમાં ચાલી લાગતા હટ ટકા હટ દોડો તો ખરા. હા હું કહું છું, હા મારા કાલ છોકરાને પાવરો નવો લઈ આલ્યો તે એને હુખરી મોની છે માતાજીની, તે કાલ આવવાનું છે બાધામાં. દાદા હા અલા, મારું બેટું ભૂખડી કઈ માતાજી હોય કઈ ખબર અરે ભાઈ, હું તો ભૂલી જ ગયો. એ વાત જ ભૂલી ગયો. સારું કર્યું તખાભાઈ તમે મને યાદ કરાવડાવી. હું ભૂલી ગયો. આપણા બેનો લગ્ન થઈ જાય એના માટે હું એક બાધા રાખી. મારું બેટું કોમો છે ખબર છે મારે યાર એક થોડું ચાલશે જ નહીં કેવું. આવી અધૂરી વાત ના મેલો કઈ દેવા. હા આમાં જો ભાઈ તારો બાલો નેનો હતો કે નહીં, એટલે હું એક બાધા રાખી હતી. હા હા કરી દે ચુકાલવાની બાધા કરવાની બે કામ ભેગી કરી નાખે. હું યાર તું હારા પછલા વાત સાચી વાલજી, પણ આમાં શું છે ખબર? હું એક છે? કામ કરી હા. ના હોય તો આપણે હોમા પગલે શિફળ કરી દઈએ. કેમ હા, એટલે આ આખી બાધા વાલજી નું ઘર પડી નહીં જો ખાલી નહીં થઈ જાય ભંડોળ. હા માતાજીની બાધા તો વાતે ગાતે થશે. હા એટલે હોમા પગલે ચીપળ કરાય. કાલ ઉઠીને મારા છોકરાના જીવનમાં કોઈ આગુ પાછું થાય. હા બેટા હા હું કેવું પણ ઓકે વાલજી આમાં બાધા છે ને થોડી આકરી છે. ભાઈ ગમે તેવી બાધા હોય ને આ વાલજીના હાથે ના થાય ને એવું ના બને. ગોમમાં મારી ઇજ્જત છે હોમા પગલે ચીફર કરી નાખ્યું. ના 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 બાધા તો કરવી પર વિઘન આવે. બાધા ગમે તે થાય છે. ઓલ બાધા હું છે ખાલી. હા વાલજી આમાં બાધા એવી છે હા. કે બાલો નેનો હતો એટલે હું એટલું માન્યું તું કે મારી છોડીને તારો બાલો બે મોટો થશી હા. અને એ બેવાનો લગન થાશી સુખ શાંતિ થઈ ગયો. લગન થઈ ગયો. એટલે હાલ પેલા એટલે લગ્ન થઈ ગયો ને. લગન થઈ ગયો બરોબર. એટલે બાલો મારી છોડી ડબુ ને એના
તેડી હાથમાં અને આપણો 2 કિલોમીટર સેટ પેલો ટેકરી વાળો માતાજી રહ્યો ઈકર તેડી અને અઢવાના પગે ઈકર લઈ જા અને દર્શન કરાવશે એવી મારી બાધા. હું તેડી લે તમે થાકી જશો ને તો. ના બેટા બાલા નથી કોઈ એવી બાધા. નાજી કરી દીધ ના ચાલે. તમે હાલ તો કહેતા હતા કે ગમે તે થાય બાધા તો પૂરી કરવી પડે. કાલ ઉઠીને માર છોડીને કોઈ દુઃખ આવે તો યાર બાધા તો પૂરી કરવી પડશે ભાઈ. ઓને ઉપર છે મારો બાલો. પડશે પણ આમ હું શું કહું, માર છોડીને લાડ પ્યાર એટલો આલ્યો છે તે ખાવા પીવામાં યાર. ટ્રેક્ટર માં બે દીધ ના ચાલે. બહાદુરી ના ટ્રેક્ટરમાં બહાદુરી ના તેરી કાયદેસર તો. મારું હેડો મારો બાલો ઉપાડી લઈ જશે. ખાઈ જો બાજુ આ લેલો, વાજીભાઈ. હાથીનું બચ્ચું તો કોણ લઈ જાય? ટાયર વચ્ચે રખડાઈ લઈ જાય. આવજો જમાઈ, આવજો હો બેટા, આવજો હો, હું જાઉં હો. એ આવજો રોમ રોમ. અને કાલ સવારે આવજો. કાલ સવારે જ બાધા થઈ જશે. કાલ સવારે ને ઓપડો બાલજી હા આવો અને કાલ સવારે જો બાધામાં નહીં એ તો હોતનાર મોકલી દે ઘેર, બરોબર? કાલ હેડો. હા. કાલ જતો રહે છે મારી વાત સાંભળો. હા, કાલે સવારે આવજો. કાલે સવારે બાધા આપણે કરી નાખીએ. કશો વાંધો નહીં. કાલ સવારે જ કરી દી. નહીં ના તો કોક દુઃખ આવત યાર. પલ્લી હો ફરક કહું છું હોભરું આ બધું હોભળી તો કાન બેરા થઈ જવાના હવે મારા. તમે તો ના ખાવાનું શું બનાવું? દાળ ભાત બનાવ? બનાઈ કળશે લો. ખાઓ ખવડાવજે તાર હાથથી ના. થોડો ટાઈમ મળશે એટલે બાપાને હું કહી દઉં છું ગોઠો. થોડો ટાઈમ થોડો જ હવે તો બાધા હોય તો હવે માંડી બાધા હોય ને તમારે કહેવાતું નહીં હજુ. પણ કહી દઉં છું. હજુ કયો ટાઈમ જોવો છે તમારે? પછી હું ટાઈમ આલી દે પોલીસ સ્ટેશન જઈને. ઈ પડતા જેવી એમ કે રીંગણનું ચાલો એને દૂર કરો તમારા. હું બનાવું હો ખાવાનું. કઈ ખાઈ લેજે. મને ગમતું નહીં તમારી જોડે આવા કરે ને ગળ્યાને પડીએ. પલ્લી મને નહીં ગમતું પણ હું બાપાને દેખાય જ એવું નહીં ગમતું એટલે જ બાપાને કહેતા નહીં કોઈ. બાપા તો બોલ બોલ ના કર. હું બકા તો કહેતા જ નહીં મને આવું. બકતું પણ નહીં કહેવાનું. ના હાથ લગાવો મને. હવે જો દી બાપાને નહીં પડે તો હજી તમારે મને અડવાનું નહીં. ના નહીં પાડી નકા હું જવું જેલના હરિયા ગણાવા. જવું કહું છું બાપાને પણ તમે એમ નહીં માનો ખસી જાવ. બાધા તો થશે ને પાછું વાજતે ગાજતે. ઢોલ વગાડો. એટલે તો લાયો છું. હા ભાઈ. હાલો, ધરમના કોમમાં ઢીલ ના હોય. હું તંબુરો વગાડો. મારો છોકરો હોય ને કેટલા જોઈશી પણ નાવા બેઠો તો પાપા સાચું બોલો હું છે લાગુ? તો બેટા સરસ લાગે છે યાર. તને કોઈની નજર ના લાગે ના છોડી. નજર હની લાગે. હા નજર ઓની લાગે. ઓની નજર નજર ને લાગે. હા સારું છું. ટકા હા આમાં કઈ ભાઈ. હા રાજુ કરે છે. ઓય ને રાજુ તો શિક્ષણથી ફેક્ટરી ભેગો કરી દીધો. એવું પૈણાયો કે નહીં ને? હર પેટોમાં આવે તો મરી જાય. ભાઈ તો પૈણાયો જ નહીં. ના બાકી છે. આમ તો થોડી વાની બૂ નથી જેણી. જમાઈ બાપા ના કેટલા રહ્યા? ટૂંપો દે ટૂંપો દે. જમાઈ બસ આવતા જછી. કેટલા રહ્યા જમાઈ? આ પેલા આવું છો. હાય આ બાધા ને બાધા બધા નાટકો ઉજ્યા કીધું તું મેં તમને. ના તમારે તો બાપાને કોઈ કેવું નહીં ને પાછા ઓમાં પગલે બાધાઓ પૂરી કરવા જાવ. એને તેડી ને પાછા તેડી ને. પણ તારો વાહન કોઈ વિઘ્ન નળ ના એટલા માટે કહું છું હું. વિઘ્ન તો તમે મારા માટે બની જાવ કે હું તમારા જોડે કોર્ટ મેરેજ કરીને તમારા ગામડામાં આવી. એને કઈ તો હું બાપાને કહી દઉં છું ગોડી. એમાં હું છે ન કે કાળું મેશ રેકનું બટન હું કા લઉં હું. ચાલે કેશું એમ કેજો મને ખાલી. કહું છું તારો બા બાધા પૂરી થવા દે. જો આ બાધા પૂરી થાય ના કીધું ત્યારે તમારી વાટ. આ વિઘ્ન- જો જેલના ઘડી હું ભૂલી જાઉં જેલના સળિયા ના ગણાવતો. જેલના હરિયા નહીં ગણવા તારો બા. આટલી બાધા પૂરી થવા દે એટલે વિઘ્ન કશું ના આવે. આવું છું. આજો હા ખાલી જો આવ્યો ના દૂર રહેજો કહી દઉં. નહીં તારો બા હન. ખાલી બાધા છે મોટા મોની છે એટલે
ઘેર નહીં ગયો હજી બોલ. અને આપડા સોટેલી પહાડ ના પહાડ હું મારી વાતો ભાઈ આ તો એમ કહેતો હતો કે બાધા છે ને એટલે બાધા જોઈને ઉખડી ખાઈને જોય ભાઈ આ છોકરો જેવું યાર અને આ બધા ગામના રિવાજો જોવા જો છું હા પછી જતો રહે. આવો તમે એ બાજુ. ઓજલા પેલી વિજાપુર અંબાજી છે ને એમાં જતો રહે. પાછા ભાઈ આટલાથી જ ઉપાડીને લઈ જવાનું છે ને? આવો આટલે એટલે આવો બેટા થાળી બેટા લે પકડો આજે પડ્યું હા પકડો ઉપાડો પછી ઉપાડીને આપણે હોમ પેલો દેખાય જાણો ત્યાં બહુ એટલે જવાનું છે બાપા પણ દેખું થા ના ઉપડા ક્યાં ઉપડે તો ના મને ખબર મેં કીધું કે લારી કરી લઉં પણ કે ના ચાલે લેડો ટાઈમ ઉપાડ બેટા બાધા પૂરી થઈ જાય ઉપાડ ઉપાડ બેટા હા લગાવે વાલજી ગીત હા એ દેની ઉમર મહામ બોય છું ભૂલી ગયો બંધ થઈ ગયો મારો છોકરો પેપર થઈ જાય કે આ ઈશ્વર તો ઉચકાતો હશે પણ બેટા બાધા હોય એ તો કરવી પડે કે આવી તો કઈ બાધા ના હોય કોઈ બેટા આવું હોય જે બાધા હોય મોની હતી એટલે કરવી તો પડે કે હા? શું થાય બેટા છોકરો મારો થઈ રહી ગયો થોડું ચોબર થોડું ઉપાડ લે પછી વધો તકલીફ જેવું રહેતું હોય અલ્યા કોઈ તકલીફ નહીં મારો છોકરો છે સાચી વાત કે ખોટી પણ મારી વાત સાંભળો જો મહિને તકલીફ પડતી હોય તો એક કામ કરો આપણે મહિના શેરી બાધા રાખીએ ના 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 બાધા તો અધૂરી નામે લાય હા પણ અધૂરી નહીં આપણે કરવાની છે એક વખત ખાલી ઉપાડી દો અને પછી તમે મારો રાજ્યો હાથમાં આવી ગયો હારું થયું કે ચકેરામાં જિંદગી પૂરી થઈ ગઈ બાપા હું તેડી લઉં એમના મજા ઉપર મજા અજય પટવા મજા મારી ખરી પાછા ના. એ હા પાછા મારો છોકરો ડાયો છે હા જો પાછી હું તો પછી વારો લઉં અજય પરભુ હું તો કશું પાછા કશું દવાખાને લઈ જા દવાખાને લઈ જા પછી હું કહું આ કીધા કે તું આમ હું કહું પાછા અત્યારે હાલ લડવાનો ટાઈમ નહીં પણ હું કહું છું આપણો ના હોય તો યાર બાધા 2 મહિના શેરી કરશે ના હોય તો પેલા વાનો દવાખાને લઈ ગયા હજો દવાખાને લઈ જા ઉપર કહું છું હેલિકોપ્ટર આવ્યું